વડોદરાના વાઘોડિયાથી લીમડા ગામ પાસે શંકર કોમ્પ્લેક્સમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો। ઉધાર સિગરેટ ન આપવા બાબતે 8 થી 9 લોકોની ગેંગનો દુકાનદાર પર હુમલો। હાથમાં લાકડીઓ લઈને પાન પાર્લર પર તોડફોડ અને મારામારી કરતા નજરે પડ્યા। ડિલક્સ પાન હાઉસ પર અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો। દુકાનદાર ભૌમિકને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી। ઈજાગ્રસ્ત દુકાનદાર વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ। હુમલાખોરો ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું પ્રાથમિક તારણ છે। પાન પાર્લર માલિકના પરિવારની ફરિયાદ બાદ વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે। નજીવી બાબતને લઈને કેવી રીતે યુવાનો બેફામ બની જાય છે, આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે। સિગરેટ ન મળતા અહીં યુવાનો વિફર્યા અને તેમણે પાન પાર્લરને જ નિશાન બનાવી દીધો અને તેની ત્યાં તોડફોડ કરવા લાગ્યા, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। દુકાનદારને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે। સુરેન્દ્રનગરમાં રતનપર ફાટક પાસેનો મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। વરદાન હોસ્પિટલ પાસે પાર્કિંગ મામલે મારામારી થઈ। વાહન પાર્કિંગ મામલે હોસ્પિટલના સત્તાધીશો સાથે મારામારી થઈ। યુવક સાથે રકઝક અને મારામારીનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયો કેટલો જૂનો છે તે અંગે હાલ કોઈ પુષ્ટિ નથી થઈ। સુરેન્દ્રનગરનો આ વિડીયો હોવાની જાણકારી છે। પાર્કિંગ મામલે આ મારામારી થઈ હતી, જેમાં બંને પક્ષો એકબીજા પર હાથાપાઈ કરવા પર ઉતરી આવ્યા। સામાન્ય રકઝક અને તે મારામારી સુધી પહોંચી ગઈ। મારામારીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદમાં 900 કિલો ગાંજાના કેસમાં એકની ધરપકડ કરાઈ। એસટીએફ દ્વારા એક આરોપીની ધરપકડ કરાઈ છે। ટ્રેનના માધ્યમથી ગાંજાની હેરાફેરી કરતા હતા। ટ્રેન ધીમે પડે એટલે બહાર ફેંકી દેતા હતા, પછી ટ્રક મારફતે ટ્રાન્સફર કરતા હતા। બાદમાં સુરતમાં ગોડાઉન ભાડે રાખીને ગાંજો સ્ટોરેજ કરતા। આરોપીઓ વિરુદ્ધ રાજ્યમાં 12 જેટલા ગુના દાખલ છે। આરોપીના પિતા અને ભાઈ પણ વોન્ટેડ છે। આરોપી 2022માં ઓડિશા એસટીએફ સાથે મળી તેની મિલકતો સીઝ કરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચ ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડી નો પકડવામાં સફળતા મળી છે। ત્યાં 990 કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી। અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ 12 ગુના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે। રાજકોટમાં 71 લાખથી વધુનો ગાંજો ઝડપાયો। રૂરલ એસઓજી દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો। 71 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે રાયધન કોળીની ધરપકડ કરાઈ છે। રાયધન કોળીએ પોતાની વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું। રાયધન કોળી વિરુદ્ધ અગાઉ 2 પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। સમાચાર અમદાવાદથી। ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરોનો હોબાળો। ગત વર્ષનું પેપર પૂછી લેવા મુદ્દે એબીવીપીએ વિરોધ કર્યો। સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 7નું પેપર બેઠું અપાયું। માત્ર તારીખ બદલીને પેપર અપાયું હોવાનો દાવો કરાયો। કોપી પેસ્ટ વ્યવસ્થા બંધ કરવાની માંગ ઉઠી। જવાબદારો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરાઈ છે। એબીવીપીના કાર્યકર્તાઓનો આરોપ છે કે ગયા વર્ષે જે પેપર પૂછવામાં આવ્યું હતું તેને તે જ બેઠું પેપર આ વખતે પણ આપવામાં આવ્યું છે। માત્ર તારીખ બદલી દેવાઈ છે અને એટલે જ જીટીયુમાં આ રીતે હોબાળો કરવા માટે એબીવીપીના કાર્યકર્તાઓ પહોંચ્યા। તેમણે કહ્યું કે આ રીતે કોપી પેસ્ટ માટે પ્રોત્સાહન ન આપવું જોઈએ। આ વ્યવસ્થા બંધ કરવાની માંગ ઉઠી છે। આ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે ટેકનિકલ હોવાના તાઇફા કરી રહી છે, એના દ્વારા આજે જે 2024માં જે પેપર પૂછવામાં આવ્યું હતું એનું એ જ બેઠું પેપર 2025માં ફરીથી પૂછવામાં આવ્યું છે। અને ઉલ્લેખનીય છે કે એમાં પ્રશ્ન ક્રમાંક પણ બેઠા એના એ જ હતા અને એ વિષયને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંયા આગળ માંગ કરી રહ્યા છે અને અમે માંગ કરી છે કે આની અંદર જે પણ લોકો સંડોવાયેલા છે એના ઉપર એક ઉદાહરણ સેટ થાય એ પ્રકારની એક એના ઉપર કાર્યવાહી કરવામાં આવે। એ જે પ્રોફેસર મોડરેટરે આ પેપર જે જીટીયુમાંથી કાઢ્યું એને 10 વિદ્યાર્થીઓને બોલાવેલા કે તમે આ તૈયારી કરી નાખજો, આ પેપર પૂછવામાં આવશે। રાજુલ ગજ્જરને આજે અમે કુલપતિને રજૂઆત કરી છે કે ભૂતકાળમાં આવા કેટલા સ્કેમ થયેલા છે। રાજુલ ગજ્જરને અમે કીધું કે આની ઉપર તમે કડક કાર્યવાહી કરો। જો કડક કાર્યવાહી કોઈ કરવામાં નહીં આવે તો એની સિવાય બે અઠવાડિયામાં ઉગ્ર આંદોલન કરશે।
અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતા જ પાણીનો ફુવારો 5મા માળથી પણ ઉપર ઉછળ્યો. રામોલ હાથીજણ વોર્ડમાં ન્યૂ મણિનગરના માર્ગ પર આવેલી રાજ રેસિડેન્સીના ગેટ સામે એએમસીની પીવાના પાણીની મુખ્ય લાઇન છે, જેમાં ભંગાણ પડતા પાણીનો ફુવારો 5મા માળથી પણ ઉપર ઉછળ્યો હતો. આ ભંગાણ આરસીસી રોડ પર થયું છે, જે 6 મહિના પહેલા જ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. લગભગ 2 કલાક સુધી પાણીનો ફુવારો ઉડતા પાણી ભરાઈ ગયું હતું. સતત 2 કલાક સુધી લાખો લીટર શુદ્ધ પાણીનો વ્યય થયો હોવા છતાં એએમસીના પાણી વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર હાજર ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. અગાઉ પણ ગટર અને પાણીની લાઇન મિક્સ થવાના કારણે ખોદકામ કરીને મૂકી દેવાયેલા ખાડામાંથી ભારે પ્રેશરથી પાણી છોડાતા આ ઘટના બની. અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં પાણીની લાઇન તૂટી જતા અચાનક જ આ વિસ્તારની અંદર જાણે કે સ્વિમિંગ પુલ હોય તેવો માહોલ સર્જાયો હતો. સવારે 6 વાગ્યાની ઘટના છે. લગભગ 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી અહીં પાણીની લાઇન તૂટતા, ખાસ કરીને મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ પડતા પાણીનો ફુવારો આશરે નજીકની સોસાયટીમાં 5 માળ સુધી ઊંચે ઉડ્યો હતો. તેને કારણે સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો પણ કર્યો. સોમવારનો દિવસ એટલે સવારના વહેલી સવારે જ્યારે બાળકો સ્કૂલે જતા હતા ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. મારી સાથે સ્થાનિકો છે જે આ સોસાયટીમાં રહે છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ, સવારનો જે માહોલ હતો, તકલીફ કેટલી પડી હતી અને કેવી રીતે આ કોઈ ભંગાણ સર્જાયું? સવારના અહીંયા બહુ જ વધારે તકલીફ થઈ રહી હતી, કેમ કે બરોબર ગેટની સામે જ આ ફુવારો ઉડી રહ્યો હતો અને સવારના જે ટાઈમ હતો કે જે સ્કૂલમાં જવાવાળા છોકરાઓને પણ ખાસી એવી તકલીફનો અનુભવ થયો હતો અને પાણી ભરાયા પછી અહીંયા તકરીબન ગોઠણથી થોડુંક નીચે સુધીનું પાણી ભરાયું હતું કે જેથી કરીને હાલવામાં પણ, ગાડી ચલાવવામાં પણ, રિક્ષા ચલાવવામાં બધી જ રીતે અમને બહુ જ તકલીફ અનુભવ થઈ આ હતી. કામકાજ છે, ખોદકામ કરી રાખ્યું છે, તે કેટલા સમયથી કરી રાખ્યું છે? આ ખોદકામ લગભગ 1.5 મહિનાથી ચાલુ છે, પણ હજુ સુધી આ રસ્તાનો કોઈ નિવારણ આવ્યો નથી. ખોદીને એ લોકો થોડો ઘણો પણ રસ્તો એવો નથી રાખતા કે ગાડી વ્યવસ્થિત રીતે આવી શકે. જ્યારે કે અહીંયા સ્કૂલ છૂટવાનો ટાઈમ હોય એ ટાઈમ પર બહુ વધારે તકલીફ અનુભવાય છે. અચ્છા, જે પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને ખાડો ખોદવામાં આવ્યા છે, તેની પાછળના કારણો શું છે? મુખ્ય લાઇનમાં જે ભંગાણ થયું તેની પાછળનું પણ કારણ શું છે? કારણમાં તો જે આ રોડ ખોદતી વખતે જ્યાં જેસીબી ને આ બધું જે ખોદકામ કરે છે એ વખતે થોડી અમથી બેદરકારી મને એવું લાગી શકે છે કે જેના હિસાબે પાઇપનું ભંગાણ થયું છે. બિલકુલ. તો આસપાસના ફ્લેટમાં લગભગ 5 માળ સુધી પાણી ઉડ્યું હતું તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. હું આપને મારી જમણી તરફ પણ બતાવીશ. ડી વોટરિંગ વાન છે તે અહીં ઊભી કરવામાં આવી છે. એટલે એ પાણી એટલું બધું ભરાયું હતું કે પાણીને કાઢવા માટે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની ડી વોટરિંગ વાન છે તે પણ અહીં લાવવામાં આવી. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ અને અચાનક જ જે પાણી વિસ્તારમાં ફેલાઈ ગયું તેના કારણે લોકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કર્યો છે. પાણીની લાઇન તૂટી જતા અનેક સવાલો તો થયા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સ્થાનિકો જ્યારે ભારે હાલાકીનો સામનો કરતા